જુઓ આ ટાઈપના પેકેટ આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે વેફર્સ છે, કોઈ નાસ્તો છે કે બેસન છે કે મેંદો છે, આ ટાઈપના પાઉચમાં આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આમાં શું હોય છે કે થોડી વસ્તુ વપરાયેલી હોય ને થોડી બાકી રહેતી હોય છે, તો તેને આપણે પેક કેવી રીતે કરવું, કેમ કે તેની અંદર હવા જાય તો બગડવાની સંભાવના રહેતી હોય છે. તો અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે. તમે કોઈ પણ લઈ શકો છો, સ્ટીલનું કે નોનસ્ટિક અથવા તો એલ્યુમિનિયમ, પણ તમે સહેજ જ તેને ગરમ કરવાનું છે. તો આવી રીતે ગરમ કરીને તમે તેના ઉપર ફેરવશો જે ખાલી જગ્યા છે તેના ઉપર, તો કોથળી શું હોય છે કે આખી એકદમ સરસ મજાની એક કાગળની જેમ ચોંટી જશે. આમાં શું હોય છે કે ચક્કાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ચક્કુ ગરમ કરીને પણ શું હોય છે કે કોથળી કટ થઈ જતી હોય છે, અને આ કોથળી આખે રહેતી હોય છે, તો તેનો ઉપયોગમાં પણ આપણે શું હોય ખાલી થઈ જાય તો તેનો ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ. તો આ ટિપ્સ ખરેખર હેલ્પફુલ છે, પણ જો વધારે ગરમ કરવાનું નથી. વધારે જો ગરમ કરશો તો કોથળી વાસણ નીચે ચોંટી જશે. થોડીક જ અડધી મિનિટ માટે જ ગરમ કરવાનું છે. ટિપ્સ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ.